ઈશા, આજે હું તને એક એવી વાર્તા કહેવા જઈ જે આપણા શરીરની અંદર જ રહેલા એક મહાન હીરોની આત્મકથા છે. સાંભળવા તૈયાર છે ને? જો આ વાર્તાનો હીરો પોતે જ આપણી સામે આવી ગયો છે અને એ કહે છે, નમસ્તે, હું વિટામિન સી છું. તો ઈશા, આ આખી વાર્તામાં આપણે ઘણા રસપ્રદ પ્રકરણો જોવાના છીએ. સૌથી પહેલાં આપણે આ હીરોનો પરિચય કરીશું. પછી એની સૌથી મોટી લડાઈ સ્કર્વી સામેની એ જોઈશું. એના પછી એ આપણા શરીરની અંદર કેવી રીતે પ્રવાસ કરે છે, એની પાસે કઈ કઈ શક્તિઓ છે અને આજના રોગો સામે એ કેવી રીતે લડે છે એ બધું જ સમજીશું. અને છેલ્લે એ આપણો રોજનો સાથી કેવી રીતે બની શકે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા હીરોના પરિચયથી. આખરે આ આપણો હીરો છે કોણ? આપણે બધા એને વિટામિન સી તરીકે ઓળખીએ છીએ, પણ એનું વૈજ્ઞાનિક નામ છે એલ-એસ્કોર્બિક એસિડ. હવે એની મૂળભૂત ઓળખ શું છે? તો જો, એ એક વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જાય એવું વિટામિન છે. આનો સીધો મતલબ એ છે કે આપણું શરીર એને જમા કરી શકતું નથી, એટલે આપણે એને રોજ લેવું પડે. એનું કામ શું છે? અરે બાપરે, ઘણા બધા. કોલેજન બનાવવાથી લઈને ઘા રૂઝાવવા સુધી અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા સુધી. અને મળે ક્યાંથી? સરળ છે, ખાટા ફળો, બેરીઝ, ટામેટાં અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી. પણ ઈશા, અહીં એક સૌથી રસપ્રદ વાત છે, ખબર છે? મોટા ભાગના પ્રાણીઓ પોતાનું વિટામિન સી શરીરમાં જાતે જ બનાવી લે છે, પણ આપણે માણસો લાખો વર્ષો પહેલાં આ ક્ષમતા ગુમાવી દીધી. આ જ કારણ છે કે આપણે એને આપણા ખોરાકમાંથી જ મેળવવું પડે છે. આપણા માટે એ એકદમ જરૂરી છે. હવે વાર્તામાં એક વિલનની એન્ટ્રી થાય છે. સદીઓ સુધી એક ભયંકર રોગે માનવજાતને, ખાસ કરીને લાંબી દરિયાઈ મુસાફરી કરતા નાવિકોને બહુ જ હેરાન કર્યા. અને આ બધું આપણા હીરો વિટામિન સીની ગેરહાજરીને કારણે થતું હતું. આ આંકડો જુઓ, લગભગ 20 લાખ નાવિકો સ્કર્વી નામના રોગનો શિકાર બન્યા હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી. આના પરથી જ ખ્યાલ આવે છે કે વિટામિન સીની ઉણપ કેટલી મોટી અને ભયંકર સમસ્યા હતી. તો પછી આપણા આ હીરોને શોધ્યો કોણે? આ સફર બહુ લાંબી અને રસપ્રદ હતી. વાત છે 1747ની, જ્યારે જેમ્સ લિન નામના ડૉક્ટરે એક પ્રયોગ કર્યો અને સાબિત કર્યું કે ખાટા ફળો સ્કર્વીને મટાડી શકે છે. પણ એ ફળોમાં એવું તે શું છે એ શોધવામાં લગભગ 200 વર્ષ લાગી ગયા. છેક 1928 અને 1932માં વૈજ્ઞાનિકોએ એ જાદુઈ તત્વને અલગ કર્યું અને 1933માં જઈને એની રાસાયણિક સંરચના સમજાઈ. કેટલી ધીરજ માંગી લેવી શોધ હતી, નહીં? તો ચાલો હવે આગળ વધીએ. માની લો કે આપણે ખાટા ફળો ખાધા અને વિટામિન સી આપણા શરીરમાં ગયું. પછી શું થાય છે? આપણું શરીર એને કેવી રીતે સંભાળે છે? વેલ, એના માટે આપણી પાસે એકદમ સ્માર્ટ સિસ્ટમ છે. આપણું શરીર, ઈશા, એક બહુ જ અસરકારક સિસ્ટમ ધરાવે છે. એ વિટામિન સીને રેગ્યુલેટ કરે છે અને એની ઉણપ થતી અટકાવે છે. એ જાણે છે કે કેટલું શોષવું, ક્યાં મોકલવું અને કેવી રીતે એનો ફરીથી ઉપયોગ કરવો, જેથી એક પણ કણ વેડફાય નહીં. અને આ સિસ્ટમમાં પણ કેટલાક અંગોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. સૌથી પહેલાં આપણું મગજ. શરીરમાં ગમે તેટલું ઓછું વિટામિન સી હોય, પણ મગજમાં એનું લેવલ હંમેશા ઊંચું રાખવામાં આવે છે. આ બતાવે છે કે આપણા વિચારો અને જ્ઞાનાત્મક કાર્યો માટે એ કેટલું જરૂરી છે. મગજની જેમ જ આપણી એડ્રિનલ ગ્રંથિઓ, જે તણાવ એટલે કે સ્ટ્રેસને કંટ્રોલ કરે છે, એ પણ વિટામિન સીનો મોટો ભંડાર જાળવી રાખે છે. આનો મતલબ એ છે કે જ્યારે પણ આપણે તણાવમાં હોઈએ છીએ, ત્યારે આપણો આ હીરો ત્યાં મદદ કરવા હાજર હોય છે. તો અત્યાર સુધી આપણે એની ઓળખ અને પ્રવાસ વિશે જાણ્યું. હવે વારો છે એની સુપર પાવર્સ એટલે કે એની અદ્ભુત શક્તિઓ વિશે જાણવાનો. એવી તો કઈ શક્તિઓ છે એની પાસે? એની પહેલી અને સૌથી મોટી શક્તિ છે એક હેલ્પર તરીકે કામ કરવાની. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એ એક કોફેક્ટર છે. મતલબ કે પોતે હીરો તો છે જ, પણ બીજા ઘણા જરૂરી કામોમાં મદદ પણ કરે છે. જેમ કે આપણી ત્વચાને ટાઈટ રાખવા માટે કોલેજન બનાવવામાં, શરીરમાં એનર્જી પેદા કરવામાં અને આપણા હોર્મોન્સને બેલેન્સ કરવામાં. એના વગર આ બધું શક્ય જ નથી. એની બીજી શક્તિ છે એક શક્તિશાળી બોડીગાર્ડ બનવાની. એ આપણા શરીરના કોષોને ફ્રી રેડિકલ્સ નામના દુશ્મનોથી બચાવે છે. સાથે જ આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો સૌથી મોટો ડિફેન્ડર છે. એ આપણી ત્વચાના રક્ષણાત્મક કવચને મજબૂત બનાવે છે અને આપણા સૈનિક કોષોને બેક્ટેરિયા અને વાયરસને મારવામાં મદદ કરે છે.
તો સ્કર્વી તો જૂના જમાનાની વાત થઈ ગઈ, પણ આપણો હીરો આજે પણ રિટાયર નથી થયો. હકીકતમાં આજના જમાનાના જે મોટા રોગો છે ને, એની સામેની લડાઈમાં પણ એક મુખ્ય ખેલાડી છે. ચાલો, બે સૌથી મોટા દુશ્મનોની વાત કરીએ, હૃદયરોગ અને કેન્સર. ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે વિટામિન સી હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એ આપણા ખરાબ કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ થતું અટકાવે છે. એટલું જ નહીં, કેન્સર સામેની લડાઈમાં પણ એની ભૂમિકા જોવા મળી છે. એ કેન્સરના કોષો સામે લડે છે અને કેમોથેરાપીની અસરકારકતા પણ વધારી શકે છે. અને રોજિંદા જીવનની વાત કરીએ તો શરદી ખાંસીમાં પણ એ કામ આવે છે. એ આપણા ઇમ્યુન સિસ્ટમના ટી સેલ્સને બૂસ્ટ કરે છે, જેથી શરદી જલ્દી મટી જાય. અને હા, હાડકાં, એ તો આપણા શરીરનો પાયો છે. વિટામિન સી હાડકાને મજબૂત બનાવવામાં અને એના રિપેરિંગમાં પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આટલી બધી શક્તિઓ જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ થાય કે આ હીરોને હંમેશા આપણી સાથે કેવી રીતે રાખી શકાય? એને આપણો રોજિંદો સાથી કેવી રીતે બનાવી શકાય? તો જુઓ, એના માટે એક ભલામણ કરેલી દૈનિક માત્રા હોય છે, જેને આરડીએ કહેવાય છે. આ દરેક માટે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે પુરુષોને રોજનું લગભગ 80 મિલીગ્રામ જોઈએ, જ્યારે સ્ત્રીઓને 65 મિલીગ્રામ. પણ હા, ગર્ભાવસ્થા અને સ્તનપાનના સમયગાળામાં આ જરૂરિયાત ઘણી વધી જાય છે. અને ચિંતા કરવાની કોઈ વાત નથી. વિટામિન સી મોટાભાગે એકદમ સલામત છે. એક પુખ્ત વ્યક્તિ દિવસમાં 2 ગ્રામ એટલે કે 2000 મિલીગ્રામ સુધી પણ લઈ શકે છે, અને એ સુરક્ષિત માનવામાં આવે છે. એનાથી વધારે લેવાથી કદાચ પેટમાં થોડી ગડબડ થઈ શકે, બસ એટલું જ. તો ઈશા, આખી વાર્તાને અંતે આપણો હીરો પોતે જ આપણને કંઈક કહેવા માંગે છે. ચાલો એને જ સાંભળીએ. એ કહે છે, મને યાદ રાખજો, હું સ્કર્વીને અટકાવું છું અને ઘા રૂઝાવું છું. હું તમારી ઇમ્યુન સિસ્ટમનો રક્ષક છું. તમારું શરીર મને બનાવી નથી શકતું, એટલે મને ખોરાકમાંથી લેવો જ પડશે. અને યાદ રાખજો, હું આધુનિક રોગો સામે તમારો સૌથી મોટો એન્ટીઓક્સિડન્ટ સાથી છું. તો આ વાર્તા પરથી એક વિચાર આવે છે, ઈશા, જો આ એક સાધારણ લાગતું વિટામિન આટલી મોટી, આટલી હીરો જેવી ભૂમિકા ભજવી શકે છે, તો પછી જરા કલ્પના તો કરો, આપણા ખોરાકમાં આવા બીજા કેટલાય છુપાયેલા હીરો હશે જે ફક્ત આપણી શોધની રાહ જોઈ રહ્યા છે.